ગોંડલ નગરપાલિકામાં આજે પ્રથમ જે તે જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં 22 જેટલા અલગ અલગ ખાતાઓની જે તે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે જુઓ કયા 22 પ્રકારના ખાતાઓની નિમણૂક કરવામાં આવી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। આજે ગોંડલ નગરપાલિકા ખાતે પ્રથમ જનરલ બોર્ડ છે તે મળ્યું હતું, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અને રાજકોટ જિલ્લા ભાજપ અને ગોંડલ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આજે ગોંડલ નગરપાલિકા ખાતે 22 જેટલી અલગ અલગ ખાતાઓની છે તે વેચણી કરવામાં આવી હતી, જેમાં ભૂગર્ભ ખાતું, પાણી ખાતું, બાંધકામ ખાતું, જેમ મળી કુલ 22 જેટલા ખાતાઓની છે તે આજે ફાળવણી કરવામાં આવી હતી। ત્યારે આ મામલે ગોંડલ નગરપાલિકાના કારોબારી રાજેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું તે પણ જાણો। બિલકુલ, આજે ગોંડલના જે રીતે 44 ઉમેદવારો જીતા છે, ખાસ કરીને પહેલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી શ્રી, ખાસ કરીને શાસક પક્ષના નેતા અને દંડક 5 નામો છે એ સૌથી પહેલા જાહેર કરવામાં આવ્યા છે। આજે પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ સાધારણ સભા મળી હતી અને એમાં ભારતીય જનતા પાર્ટીનું મારું જે મવડી મંડળ છે એ મવડી મંડળે જે રીતે નક્કી કરેલું તે પ્રમાણે આજે વિવિધ જેને કહેવાય કે શાખાઓ હોય છે, બ્રાન્ચ હોય છે, એ બ્રાન્ચના ચેરમેનશ્રીઓ તરીકે આજે નિયુક્તિ કરવામાં આવી છે। બિલકુલ, ખાસ કરીને ગોંડલની જનતાની સુખાકારી વધે તેના માટે ગોંડલની સુખાકારીમાં રોડ રસ્તાના વાત હોય, લાઇટ પાણીની વાત હોય, ભૂગર્ભ યોજનાની વાત હોય, આવા નાના મોટા તમામ જે અમને તાત્કાલિક જે ધ્યાનમાં આવ્યા છે તે તમામ એજન્ડાઓ સર્વાનુમતે આજે મંજૂર થયા છે। બિલકુલ, આજે ખાસ કરીને એવી વાત છે કે જનરલ બોર્ડ છે એ માત્ર કાઉન્સિલરો માટે જ હોય છે, પરંતુ જ્યારે સંગઠન પણ સાથે હોય, એટલે કે જે અમારા સંગઠનના જે પદાધિકારીઓ, હોદ્દેદારો જે હોય છે તેમને ઉપરથી મવડી મંડળની સૂચના હોય છે, એટલે શહેર ભાજપનું સંગઠન પણ આજે જનરલ બોર્ડની અંદર હાજર હતું નામો જાહેર કરવા માટે, એટલે આજે થોડીક ખુશીઓ પણ ઓછી પડતી હોય તે સ્વાભાવિક છે। હા, પ્રમુખ સ્થાને જે મુખ્ય એજન્ડાઓ છે તેમાં ખાસ કરીને જે આપણે આઇકોનિક રોડ બનાવ્યા છે અને આઇકોનિક રોડ બનતા જે જૂના પોલ ને બધી વ્યવસ્થાઓ હોય તે આપણી પાસે અત્યારે ઓલરેડી નગરપાલિકાના જેને કહેવાય સ્ટોરની અંદર હતી, એને ફરીથી આપણે રિનોવેશન કરી અને ગોંડલની જનતામાં જે જગ્યાએ મુખ્ય રાજમાર્ગો હોય, મુખ્ય માર્ગો હોય, સોસાયટીના માર્ગો હોય, તે તમામ માર્ગો ઉપર ફરીથી રિનોવેશન કરીને આ બધા પોલને મૂકવામાં આવ્યા છે। બીજું એક અમારા એક કર્મચારી છે, એમને જે એન્ટી કરપ્શનનો એક કેસ થયેલો, તેમને પણ આજે જનરલ બોર્ડમાં સાધારણ સભામાં પ્રમુખ સ્થાનેથી લઈ અને ફરીથી એમને જે સરકારી નીતિ નિયમ પ્રમાણે ખાસ કરીને પાછો એનો ઠરાવમાં લેવામાં આવ્યું છે। આ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે આજે ગોંડલ નગરપાલિકા ખાતે પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં ગોંડલને વિકાસને લઈને અનેક પ્રકારના ખરડાઓ છે તે પાસ કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં ગોંડલ છે તે ફરી વખત ગોકુળિયું બને તે રીતની છે તે કામગીરી કરવામાં આવશે અને આજે 22 જેટલી અલગ અલગ પ્રકારના ખાતાઓ છે તે વેચણી કરવામાં આવી છે। ત્યારે ખાતા વેચણી બાદ મોટી સંખ્યામાં ગોંડલ નગરપાલિકાની કચેરી ખાતે છે કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને પૈસાનો છે તે ઢોલ નગારા સાથે પૈસાનો છે તે વરસાદ કરવામાં આવ્યો હતો। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ।